આજે યોગેશભાઈના અંતિમ દર્શન સમગ્ર વડોદરા આપ જોઈ શકો છો, આગેવાનો પણ ઉપસ્થિત છે. ક્યાંક ને ક્યાંક અમે યોગેશભાઈને કાયમ યાદ કરીશું. સાથે સાથે એમના કરેલા કામો એ કાયમ લોકહિતના કામો, એ વડોદરાની પ્રજા યાદ રાખે. શિવ મંદિર બનાવવું હોય, શિવ મંદિરના જીર્ણોદ્ધાર હોય, તો સુરસાગરના તળાવનું બ્યુટિફિકેશન હોય કે ક્યાં સ્થાપિત થયેલી મૂર્તિઓને સોનાની મળી દેવી, એ પણ બહુ મોટી વસ્તુ, એ કંઈ બધાની બસની વાત નથી હોતી. અને આવા ટાઈમ પર અમે એમના કરેલા કામો કાયમ યાદ રાખીશું. એ ગુજરાતને લાગતી વસ્તુ હોય, વિધાનસભામાં રજૂઆત કરવાના પ્રશ્નો હોય, બધા જ ખૂબ સારી રીતે એમને એ પૂરા કરેલા છે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય, મહંત સ્વામી મહારાજની જય, જાગન્નાથ મહાદેવની જય, સર્વેશ્વર મહાદેવની જય. માનનીય ધારાસભ્ય યોગેશભાઈ પોતે બ્રહ્મલીન થયા છે. એ નિમિત્તે આજે એમના અંતિમ દર્શનનો લાભ સમગ્ર શહેરના બધા ભક્તોને પ્રાપ્ત થવાનો છે. એ નિમિત્તે ગુરુહરિ મહંત સ્વામી મહારાજની આજ્ઞાથી અટલાદરા મંદિરના સર્વે સંતો આજે એમના અંતિમ દર્શન માટે પધાર્યા છે. યોગેશભાઈને અત્યંત પ્રમુખ સ્વામી મહારાજ પ્રત્યે પ્રેમ હતો અને પ્રમુખ સ્વામી મહારાજને અત્યંત અનુરાગ યોગેશભાઈ પ્રત્યે હતો. એમના તો ઘણા બધા પ્રસંગો છે, અમે એ જાણીએ છીએ. આમ તો પોતે રાજકારણની અંદર હતા, પણ રાજકારણમાં હોવાને નાતે પણ ધર્મની અંદર, અધ્યાત્મ માર્ગની અંદર પૂર્ણ શ્રદ્ધા હતી. આપણે જાણીએ છીએ કે સર્વેશ્વર મહાદેવની પ્રતિષ્ઠા થઈ એ વખતે પોતે આ પ્રમાણે પ્રમુખ સ્વામી મહારાજને બોલાવ્યા અને પ્રતિષ્ઠા વિધિની અંદર પોતે આ પ્રમાણે સામેલ કરેલા. ખૂબ આ પ્રમાણે રાજીપો પ્રાપ્ત કર્યો. સાથેની અંદર જાગન્નાથ મહાદેવની પ્રતિષ્ઠા એ પણ પોતે આ પ્રમાણે પ્રમુખ સ્વામી મહારાજને બધું બતાવીને કરેલું. આવો અત્યંત અનુરાગ બીએપીએસ પ્રત્યે એમને અને અમને બધાને પણ યોગેશભાઈ પ્રત્યે હતો. એટલા માટે આવી લાગણી અમને પણ સાહજિક છે, આ પ્રમાણે ઉમેરાય છે. સાથે વડોદરા શહેરની અંદર શિવજીની સવારી આપણે જાણીએ છીએ કે શિવજીની સવારીના પાયાની અંદર યોગેશભાઈ જ્યારે જ્યારે આ પ્રમાણે શિવજીની સવારી નીકળશે, મહાશિવરાત્રિની અંદર સર્વેશ્વર મહાદેવનું પૂજન થશે, યોગેશભાઈ ક્યારેય પણ આ પ્રમાણે વિસરાશે નહીં, એવું એમનું આવું કાર્ય એમને પોતે કરેલું છે. આજ રોજ એ પોતે અગ્નિ સંસ્કાર એમના થશે, પણ એમના પરિવાર માટે પ્રાર્થના કરીએ કે યોગેશભાઈ પોતે આ પ્રમાણે ધામમાં ગયા છે, એમનું દુઃખ સહન કરવાનું બળ છે પ્રાપ્ત થાય, એના માટે અમે પ્રાર્થના કરીએ છીએ. આ ઉપરાંત વડોદરા શહેરની અંદર પણ બહુ મોટી ખોટ યોગેશભાઈના જવાથી પડી છે, તો એમના આત્માને શાંતિ પ્રાપ્ત થાય, ભગવાન એમને ધામનું સુખ આપે, એ પ્રાર્થના કરવા માટે આજે સૌ અમે સંતો એમના દર્શન માટે પધારેલા.